નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ શિગોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે એક હું માહિતી લઈને આવ્યો છું। આ માહિતી એવી છે કે ઘણા લોકો મંત્રોનો જાપ કરે છે, મંત્રની સિદ્ધિ કરે છે, પણ મંત્ર સિદ્ધ થતો નથી। શા કારણે મંત્ર સિદ્ધ નથી થતો, શું શું વાતોનું ધ્યાન રાખવું પડે, એટલે કેવી ભૂલ કરીએ છીએ કે મંત્ર આપણો સિદ્ધ થતો નથી। આપણે મંત્ર સિદ્ધ કરવા માટે અમુક નિયમના પાલન કરવા પડે, નકર તમે ખોટો ટાઈમ બરબાદ કરવામાં કોઈ મહત્વનું નથી। તમે 41 દિવસ, 21 દિવસ, 11 દિવસ કાયમી માટે જાપ કરો છો, કાયમી જાપના ગમે તેટલા સંખ્યામાં જાપ કરો છો, પણ જો નીતિ અને નિયમનું પાલન નહીં કરો ને તો ખોટો તમારો ટાઈમ બરબાદ થશે। મંત્ર બધા સાચા છે, મંત્ર કોઈ ખોટા નથી, પણ મંત્ર સિદ્ધ કરવા માટે અમુક નિયમનું પાલન કરવું પડે છે। અમુક શું કરવું, શું ના કરવું, એના માટે તમામ માહિતી આ વિડીયો સાંભળશો તમને ખ્યાલ આવશે। નકર તમે એમને જાપ કરશો અને ખોટો ટાઈમ બગાડશો, ટાઈમ વેસ્ટ કરશો તો તમારે કોઈ મહત્વનું નથી। ખોટો તમારો ધંધો, તમે જે મજૂરી કરતા હોય, ધંધો કરતા હોય, ધંધો બગાડીને તો તમે મંત્રને જાપ કરતા હોય, કોઈ નીતિ નિયમનું પાલન ના કરતા હોય તો ખોટો ટાઈમ બરબાદ કરતા નહીં, તમે તમારો ધંધો બગાડતા નહીં। તો મિત્રો, એના માટે તમે તમામ માહિતી હું તમને આ વિડીયોમાં આપું છું। આ વિડીયોની અંદર તમે માહિતી ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે, અને આવી માહિતી તમને પણ કોઈ આપી નહીં હોય। તમે કોઈ બી જગ્યાએથી મંત્ર લો, યુટ્યુબમાંથી લો, ચોપડીમાંથી લો, પુસ્તકમાંથી લો, પણ તમે પેલું ધ્યાન રાખો, માહિતી રાખો કે એના માટે શું શું નિયમના પાલન કરવા પડે, શું ના કરવા પડે, અને શું કરવાથી મંત્ર સિદ્ધ થાય। મંત્ર કોઈ ખોટા નથી હોતા, મંત્ર બધા સાચા છે, પણ મંત્રની અંદર કોઈ એક શબ્દ ભૂલ હોય, એક કાનો મંત્રની ભૂલ હોય, એક મીંડીની ખાલી ભૂલ હોય તો મંત્ર સિદ્ધ થતો નથી। તો મિત્રો, ધ્યાનથી તમે વિડીયો સાંભળજો, અને ધ્યાનથી આ સાંભળ્યા પછી તમને ખ્યાલ આવશે, અને આવી માહિતી તમને કોઈ આપશે નહીં। મિત્રો, કોઈ બીમાંથી તમે મંત્ર લો, એની માટે નિયમ અને પાલન કરો તો જ મંત્ર સિદ્ધ થાય છે। નકર તમે હજારો વર્ષ તપસ્યા કરો, 100 વર્ષ તપસ્યા કરો, 100 વર્ષ તમે મંત્ર સિદ્ધ કરો, લાખો મંત્ર તમે જાપ કરી નાખો, પણ મંત્ર કોઈ સિદ્ધ થશે નહીં। તમારે એક નાની ભૂલ હશે ને તે મંત્ર સિદ્ધ નહીં થાય। તો હવે તમામ માહિતી હું આ વિડીયોમાં આપું છું, ધ્યાનથી શું શું વાતોનો ખ્યાલ રાખવાનો તમે ધ્યાનથી સાંભળજો। મિત્રો, પ્રથમ પહેલું તો એ તમે જે મંત્ર લો છો, જે મંત્ર તમે જે દેવીની સાધના કરવા માંગો છો, જે દેવીને તમે સિદ્ધ કરવા માંગો છો, જે દેવીને તમે એની કૃપા માંગો છો, એના માટે પહેલો તમે મંત્ર લઈએ, અને મંત્ર લઈ અને પહેલી જે તમારી સાધના કરવાની હોય તો એનો નીતિ નિયમ જાણી લેવો। નીતિ નિયમ જાણ્યા પહેલા પણ તમારી કુળદેવીની આજ્ઞા લેવી પડશે। તમારી કુળદેવી પાસે તમે તે દોઢ લેતા હોય, જે લેતા હોય, માતાને પૂછવાનું કે માં, હું આ મંત્ર સિદ્ધ કરું છું, આ દેવીની મારે સાધના કરવી છે, તારી રજા છે કે નહીં। જો કુળદેવી રજા ના આપે ને તો કોઈ મંત્ર સિદ્ધ ના કરતા, કોઈ દેવીની સાધના ના કરતા। જો કુળદેવી રજા નહીં આપતી હોય ને તમે જો મંત્ર સિદ્ધ કરશો તો તમારે ક્યારેય મંત્ર સિદ્ધ થવાનું નથી। કુળદેવીની રજા લીધા પહેલા કોઈ તમે કાર્ય કરતા નહીં। મંત્ર, તંત્ર, સાધના વસ્તુ અમુક મેલી વસ્તુ આવે, અમુક ચોખ્ખી વસ્તુ આવે, પણ માતા કુળદેવીને ના કરતું હોય તો ના કરતા। બીજી વાત એ કે મંત્ર તમે લો છો અને કુળદેવી તમારી રજા આપે છે, તમને કોઈ બી મંત્ર સિદ્ધ કરવાની, કોઈ દેવીને સિદ્ધ કરવાની, કોઈ દેવીની સાધના કરવાની, તો કુળદેવી તમને રજા આપી દે, તો રજા આપ્યા પછી મંત્રને પૂરેપૂરો ધ્યાનથી પૂરેપૂરો કન્ટિન્યુ એટલે આપણે મોઢે કરી લેવાનું છે। મોઢે કર્યા પછી એની વિધિ શું છે જાણવાની છે। એના માટે સામગ્રી શું જુએ છે, મંત્ર સિદ્ધ કર્યા પછી શું કરવાનું છે, હવન કરવાનું છે, હોમની આહુતિ હાલવાની, એ પણ જાણી લેવું। તો મિત્રો, કુળદેવી રજા આપ્યા પછી તમે મંત્રની પૂરેપૂરું માહિતી રીતે મોઢે કરી લેવાની જરૂર છે। એનો નીતિ નિયમ જાણી લેવાનો છે। અને માતાજીનો જે તમે મંત્ર જાપ કરવા બેસો તો એનો ટાઈમ રાત્રે 10 વાગે, તો કાયમી 10 વાગે મંત્રનો જાપ કરવાનો। 41 દિવસ કરવાનું હોય કે 21 દિવસ કરવાનું હોય, 10 વાગે એટલે તમારે 10 વાગે જાપ કરવાનું શરૂ કરી દેવાનું। રોજની 10 માળા તો 10 માળા જ થવી જોઈએ। તમે એક દિવસ 9 કરશો, એક દિવસ 8 કરશો, એક દિવસ 5 કરશો, એક દિવસ 11 કરશો, એક દિવસ 15 કરશો તો મંત્ર તમારે સિદ્ધ થશે નહીં। કાયમી મંત્રનો નિયમ બાંધી દેવાનો। ટાઈમ 10 એટલે 10, 11 વાગે બેહો તો 11 એટલે 11, એનો ટાઈમ બાંધી લેવાનો। પહેલો મંત્ર સિદ્ધમાં વિધિ જોઈ લેવાની કે કેટલા વાગે કરવાનું છે, 12 વાગ્યા પછી કરવાનું છે, 12 વાગ્યા પહેલા કરવાનું, તો એ પ્રમાણે તમારો નિયમ અને ટાઈમ બાંધી લેવાનો। અને માળાની સંખ્યાના જાપ અને સંખ્યાનો નિયમ બાંધી લેવાનો। 10 માળા તો 10 માળા, 11 માળા તો 11 માળા, કન્ડિશન રોજ એટલી જ કરવાની, એનાથી ઓછી નહીં કરવાની। એ થઈ જાય પછી મિત્રો તમારે મંત્રની સંખ્યાનો જાપ એ પ્રમાણે પૂરો કરવાનો। પછી નિયમ બાંધ્યા પછી તમે જે મંત્ર તમે સિદ્ધ કરવા બેસો એ મંત્ર કોનો છે, કઈ દેવીનો છે, એનું પાલન કરવાનું છે। એનું પાલન કર્યા પછી મંત્રની જાપ કેટલા કરવાના છે અને કેટલા દિવસમાં પૂરા કરવાના, એ પૂરેપૂરું ધ્યાન રાખવાનું। અને મંત્રનો જાપ ચાલે જ્યાં સુધી તમે સાધના કરો છો ત્યાં સુધી તમારે બ્રહ્મચારી પાળવાની જરૂર છે। બ્રહ્મચારી નહીં પાળો, એક દિવસ તમે બ્રહ્મચારી અખંડ કરી નાખશો, ખંડિત કરી નાખશો
ખંડિત કરશો તો તમારે કોઈ દિવસ મંત્ર સિદ્ધ થશે નહીં. પછી મંત્ર ચાલુ હોય ત્યારે આપણે બેન દીકરી અમે કોઈ દિવસ નજર બગાડવાની નથી. માંસ મદિરા આ કાંઈ તમારે કરવાની જરૂર નથી. તમારે સ્વસ્થ અને પવિત્ર રહેવાની જરૂર છે. મિત્રો આટલું ધ્યાન રાખવું પડશે. અને બીજી વસ્તુ એ છે કે મંત્ર જે તમે કરવા બેસો ત્યારે એનું પાલન પહેલું એ છે કે તમારી ગુરુની, કુળદેવીની અને ગણપતિ ભગવાનની અને ભગવાન શિવની પૂજા કરવી પડશે. પૂજા કર્યા પછી જે દેવીની તમે સાધના કરવા માંગો છો એ દેવીની સાધના કરવી પડશે. તમે અમુક નિયમનું પાલન નહીં કરો, તમે હજારો મંત્રોનો જાપ કરશો તો મંત્ર સિદ્ધ થવાના નથી. તો મિત્રો બીજી ઘણી એવી છે, મંત્ર પૂરા થયા પછી અમુક એને હોમને આહુતિ આપવાની હોય છે. હોમની આહુતિ આપવાની મંત્રની વિધિમાં જાણી લેવી. હોમને આહુતિ આપવાની હોય એ પ્રમાણે રોજ તમારે મંત્ર પૂરો થયા પછી છેલ્લા દિવસે તમારે મંત્રની આહુતિ હોમ તરીકે આપવી પડે છે. એ થઈ ગયા પછી તમારે જે જ્યારે તમારે કે મંત્રમાં વિધિ તમે જે અંદર લખેલી હોય વસ્તુ તમારે ફરજિયાત છે. તમે એક વસ્તુ જો નહીં લો તો મંત્ર સિદ્ધ નહીં થાય. એના માટે તમારે મિત્રો કોઈ બી અગરબત્તી કે તો અગરબત્તી, તેલનો દીવો કે તેલનો દીવો, કોઈ પુષ્પ, કોઈ બી ફરણના ફૂલ, ગુલાબના ફૂલ, જે ફૂલ હોય એ જ ફૂલ તમારે ચડાવવા પડશે. પછી વસ્ત્ર ધારણ, જ્યારે નાહી ધોઈને વસ્ત્ર પહેરવાનું એ જ વસ્ત્ર પહેરવાનું. અમુક માળાનો નિયમ હોય, રૂદ્રાક્ષની માળાથી કરવાની હોય, તુલસીની માળાથી કરવાની હોય, કોઈ બી માળાથી તમારે કરવા એ પણ નિયમ જાણી લેવો. અને કયા મુખે બેસીને મંત્રનો જાપ કરવાનો છે એ પણ જાણી લેવો. પછી એ જ્યારે બેસો ને ત્યારે એક આસને બેસીને પછી નાહી ધોઈ અને સ્વસ્થ થવું પડે. જ્યારે મંત્રનો જાપ કરવા બેસો ત્યારે 11 માળા પૂરી થઈને પછી તમારે કોઈ પેશાબ કરવા, કોઈ શૌચાલય કરવા જવું હોય તો માળાનો જાપ કર્યા પછી અને વચ્ચે લાગે તો તમારે વચ્ચે કરી અને નાહી ધોઈ સ્વસ્થ થઈ અને પાછો મંત્રનો જાપ ફરતી કરવા પડશે. જે પહેલા 5 માળા કરીએ તો નહીં ચાલે, ફરતી 1 થી 10 માળા કરવી પડશે. તો આવા નિયમનું પાલન કરશો તો જ મંત્ર સિદ્ધ થશે. ને કાં તમે હજારો વર્ષ, 100 વર્ષ તમે ગમે તેનો ટાઈમ બરબાદ કરશો, તમારો ધંધો બગાડશો, મંત્ર કોઈ દિવસ સિદ્ધ થવાનો નથી. પહેલી તો કુળદેવની આજ્ઞા લેવાની. આજ્ઞા આલે તો જ આગળ કાર્ય કરજો. માતાજી કુળદેવ તમારે રજા ના આપે તો કોઈ કાર્ય કરતા નહીં, કોઈ મંત્ર લેતા નહીં, કોઈ મંત્ર સિદ્ધ કરતા નહીં. તો મિત્રો હવે હજી આ તમને ઘણી માહિતી આપીશ પણ વિડીયો લાંબો થઈ જાય છે. બીજો વિડીયો બનાવીશ એટલા માટે તમે અમારી શિકોતર સાધના ચેનલ તમે જોતા રહેજો. આ માહિતી તમને પૂર્ણ સારી રીતે તમે સમજણમાં આવી ગઈ છે અને પૂરી માહિતી મળી ગઈ છે. તો અમારી શિકોતર સાધના ચેનલને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શિકોતરમાં, જય શિકોતરમાં, જય